રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ. ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. નેપાળથી રેસ્ક્યુ કરાયેલા 400 પ્રાણીનો વનતારામાં કાયમી આશ્રય. ગધીમાઈ તહેવાર દરમિયાન પ્રાણીઓનું બલિદાન અપાય તે પહેલા જ પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા દ્વારા બચાવી લેવાયા. ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવાયા. નડિયાદમાં શહેર કોંગ્રેસ દ્વારા રોડ તૂટવાના મામલે પ્લે કાર્ડ સાથે રાખી રેલી કાઢી દેખાવો કર્યા. તૂટેલા રોડ પર ભ્રષ્ટાચાર લખી વિરોધ નોંધાવ્યા. હત્યા કેસના આરોપીની જામીન અરજી રદ. વડોદરામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા કેસના એક આરોપીઓ માનસિક બીમારીનું કારણ આપી 30 દિવસના જામીન માંગ્યા હતા. બાંગ્લાદેશમાં હિન્દુઓ બાદ ભારતના કાપડ ઉદ્યોગ નિશાને. સાડી સળગાવી વિરોધ કરાતા સુરતના વેપારીઓમાં રોષ. ત્યાંથી આવતા રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ લગાવવાની માંગ. સુરત ભાજપ નેતા આપઘાત કેસ. હવે ત્રીજા પીઆઈના હાથમાં તપાસ આવી. દીપિકા પટેલ અને કોર્પોરેટર ચિરાગના ફોનના FSLના રિપોર્ટ પર બધો દારોમદાર.